આટકોટમાં આજથી બોર્ડની પરીક્ષાનો ભક્તિમય માહોલમાં પ્રારંભ થયો છે. વિદ્યા વિહાર અને કન્યા છાત્રાલય કેન્દ્રો પર 739 વિદ્યાર્થીઓનું ભૂદેવો દ્વારા મંત્રોચ્ચાર, કુમકુમ તિલક અને ગોળધાણા ખવડાવી સ્વાગત કરાયું હતું. પરીક્ષામાં સ્માર્ટ વોચ અને ગેજેટ્સ પર કડક પ્રતિબંધ વચ્ચે સીસીટીવી કેમેરાથી સજ્જ બ્લોકમાં શાંતિપૂર્ણ રીતે પેપર શરૂ થયા છે. શાળાના ટ્રસ્ટી લાલજીભાઈ અને આચાર્ય નીતાબેને તમામ પરીક્ષાર્થીઓને ઉજ્જવળ સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આજરોજ એસએસસી પરીક્ષા 2026 આટકોટ કેન્દ્ર ખાતે ખૂબ જ સુખમય વાતાવરણમાં આજે પ્રારંભ કરવા માટે જઈ રહ્યા છીએ. 15 બ્લોકની વ્યવસ્થા છે. અહીંયા આજે તમામ બાળકોનું કુમકુમ તિલક વડે હાર્દિક સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ શાંત ચિત્તે તણાવ મુક્ત પરીક્ષા આપી શકે તે રીતનું વાતાવરણ છે. તમામ શિક્ષકો સુપરવાઇઝરશ્રીઓને વ્યવસ્થિત માર્ગદર્શન આપવામાં આવ્યું છે. બોર્ડના નીતિ નિયમો મુજબ અહીં પરીક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તમામ વાલીઓનો સુંદર સાથ સહકાર છે. તમામ વિદ્યાર્થીઓમાં ખૂબ સારો ઉત્સાહ છે. ખૂબ સારી રીતે પેપરની તૈયારી સાથે આવ્યા છે અને મુક્ત મને સારી રીતે પરીક્ષા આપી શકે તે રીતની સુંદર વ્યવસ્થા અમારા આચાર્યબેનશ્રીએ અને તમામ મેનેજમેન્ટે ગોઠવેલી છે અને આ જ રીતે બોર્ડની પરીક્ષાનો પ્રારંભ અને સમગ્ર પરીક્ષા સારી રીતે વાતાવરણમાં પૂર્ણ થશે તેવો આશાવાદ છે. આજે ગુજરાતીનું પેપર છે ધોરણ 10 ની અંદર.